કેમ છો વહાલા બાળ દોસ્તો? બધા મજામાં ને? અરે વાહ, બધા આનંદમાં જ લાગો છો. તો ચાલો આપણે હવે આ પાઠના અઘરા શબ્દોના અર્થની જાણકારી મેળવીએ. શબ્દ સમજૂતી. મોલ અર્થાત પાક. આગળનો શબ્દ છે વાયરો અર્થાત પવન. પછીનો શબ્દ છે સાંભરવા માંડ્યો અર્થાત એકઠું કરવા લાગ્યો. આગળનો શબ્દ છે વીંઝણો અર્થાત પંખો. આગળનો શબ્દ છે ધણ અર્થાત ગાયોનું ટોળું. પછીનો શબ્દ છે શિષ્યવૃત્તિ અર્થાત તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક રકમ. આગળનો શબ્દ છે વિદ્યાધિકારી અર્થાત કેળવણી અધિકારી. આગળનો શબ્દ છે હેડ ક્લાર્ક અર્થાત મુખ્ય કારકુન. પછીનો શબ્દ છે ઉંબીયો અર્થાત ઘઉં, જવ ઇત્યાદિ ધાન્યના ડુંડા. આગળનો શબ્દ છે પસવારતા અર્થાત પંપાળતા. પછીનો શબ્દ છે હરાયું અર્થાત રખડતું અથવા છૂટું ફરતું, અંકુશ વગરનું. આગળનો શબ્દ છે મસ્તાન અર્થાત મદ ભર્યું. પછીનો શબ્દ છે ઢેફા અર્થાત સૂકી માટીના મોટા ગાંગડા. આગળનો શબ્દ છે લાડના લટકા અર્થાત ગમતી બાબત. પછીનો શબ્દ છે સોટું અર્થાત સોટી અથવા લાકડી. આગળનો શબ્દ છે ખારીલા અર્થાત ઈર્ષ્યાળુ. પછીનો શબ્દ છે ગભરું જીવ અર્થાત નિર્દોષ અથવા ભોળો જીવ. આગળનો શબ્દ છે જમ અર્થાત યમ, અહીં મૃત્યુ. આગળનો શબ્દ છે સરવાણી અર્થાત નાનું ઝરણું. મિત્રો, હું તમને અહીં 2 મિનિટ જેટલો સમય આપું છું. તમારી નોટબુક ઝડપથી ખોલો અને આ શબ્દોના અર્થ સુંદર અક્ષરમાં તમારી નોટબુકમાં લખી લો. બધાએ ફરજિયાત આ શબ્દો તમારી નોટબુકમાં લખવાના છે.
મિત્રો, શબ્દોના અર્થ બરાબર રીતે સમજ્યા ને? સરસ. તો ચાલો હવે આપણે રૂઢિપ્રયોગ અને તેના અર્થની જાણકારી મેળવીએ. તો તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં રૂઢિપ્રયોગ વિશે જુઓ. તાપસી પૂરવી અર્થાત ચાલતી વાતને ટેકો આપવો. આગળનો રૂઢિપ્રયોગ છે પાટી મેલાવવી અર્થાત દોડાવવું. આગળનો રૂઢિપ્રયોગ છે પસીનામાં રેબઝેબ થઈ જવું અર્થાત પરસેવે લથબથ થઈ જવું. આગળનો રૂઢિપ્રયોગ છે માજા મૂકવી અર્થાત મર્યાદા ત્યજી દેવી. પછીનો રૂઢિપ્રયોગ છે ખાલી ઘોડા દોડાવવા અર્થાત નકામા વિચારો કરવા. આગળનો રૂઢિપ્રયોગ છે ગામનું નાક રહેવું અર્થાત ગામની પ્રતિષ્ઠા સચવાવી. આગળનો રૂઢિપ્રયોગ છે જીભના ઝપાટા મારવા અર્થાત ગપ્પા મારવા. પછીનો રૂઢિપ્રયોગ છે કાપલો કાઢી નાખવો અર્થાત બધું ખાઈ જવું. આગળનો રૂઢિપ્રયોગ છે આ પા કે પેલી પા અર્થાત કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું. મિત્રો, રૂઢિપ્રયોગો બાદ હવે આપણે કહેવતો અને તેના અર્થ જાણીએ. કહેવતો. મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે અર્થાત વખત આવીએ ખરેખર શું છે તેની ખબર પડી જવી. આગળની કહેવત છે દશેરાએ ઘોડું ન દોડવું અર્થાત ખરે સમયે ઉપયોગમાં ન લાગવું. તો ચાલો મિત્રો, હવે આપણે ભાષા સજ્જતા વિશે શીખીએ. ભાષા સજ્જતા અંતર્ગત સ અને શના ઉચ્ચારો વિશે આજે આપણે શીખીશું. તો તમે ધ્યાનથી સાંભળજો અને સ અને શથી બનતા શબ્દોને સાચી રીતે બોલવાની ટેવ પાડજો. તો ચાલો બધા તૈયાર થઈ જાઓ. આપણે જોઈએ ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે સ અને શના ઉચ્ચારણ વિશે શીખીશું. નીચે આપેલા શબ્દો ધીમેથી બોલો. સાડી, સાત, સીતા, સુપડી, સોમવાર. આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે સ બોલતી વખતે દાંત, પેઢા અને જીભનું ટેરવું જોડાય ત્યાં અડાડીને બોલાય છે. અહીં આકૃતિમાં જુઓ. સાડી, સાત, સીતા, સુપડી, સોમવાર. જોયું ને? દાંત, પેઢા અને જીભનું ટેરવું અડતું દેખાય છે ને? બાળ દોસ્તો, હવે અહીં મૂકેલા શબ્દો ધીમેથી બોલો. શરત, શાળા, શાંત, શીતળા, શૂર, શેઠ. આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે શ બોલતી વખતે જીભનો વચ્ચેનો ભાગ ઉપર તાળવાને અડાડીને બોલાય છે. અહીં આકૃતિમાં જુઓ. શરત, શાળા, શાંત, શીતળા, શેઠ, શૂર. અહીં આપેલા શબ્દો લખો અને મોટેથી બોલો. જોયું ને મિત્રો, લખવાની રીત અને બોલવાની રીતમાં કેટલો ફેર હોય છે. કેટલાક લોકો જેવું બોલે એવું લખે ત્યારે સારું ન લાગે. આપણે જેમ બોલવામાં કાળજી રાખીએ છીએ તેમ લખવામાં પણ કાળજી રાખવી જોઈએ. તો બાળ દોસ્તો, મજા આવીને આ ભાષા સજ્જતા વિશે સમજૂતી મેળવવાની? સરસ. તો ચાલો એકવાર આપણે યાદ કરી લઈએ કે આજના અંકમાં આપણે શું શું શીખ્યા. સૌપ્રથમ શબ્દોના અર્થની જાણકારી મેળવી.
ત્યાર પછી રૂઢિપ્રયોગ અને તેના અર્થ જોયા. ત્યારબાદ કહેવતો વિશે શીખ્યા. ત્યાર પછી ભાષા સજ્જતા વિશે શીખ્યા. બાળ દોસ્તો, આ એકમના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ઘરેથી ગૃહ કાર્યમાં લખીને આવવાનું છે. તો ચાલો આપણે એકવાર અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો પર નજર કરીએ. અભ્યાસ પ્રશ્ન 1માં તમારે વૈકલ્પિક ઉત્તરો આપવાના છે. પ્રશ્ન 2માં તમારે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. પ્રશ્ન 3માં નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં આપવાના છે. ચાલો હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. સ્વાધ્યાય પ્રશ્ન 1માં આપેલ પ્રશ્નોના ઉત્તરો લખવાના છે. પ્રશ્ન 2માં તમારે આપેલા શબ્દો મોટેથી વાંચવાના છે. હવે આપણે પ્રવૃત્તિના પ્રશ્નો પર નજર નાખીએ. પ્રવૃત્તિ: તમારી શાળાના પુસ્તકાલયમાંથી પન્નાલાલ પટેલના તથા અન્ય વાર્તાના પુસ્તકો મેળવીને વાંચો અને તમે વાંચેલી વાર્તા પ્રાર્થના સભામાં રજૂ કરો. મહાદેવે કર્યું એવું સેવાર્થે તમે કરેલું કાર્ય વર્ગ સમક્ષ કહો. તો બાળમિત્રો, આ અભ્યાસના પ્રશ્નો તથા સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ઘરેથી લખીને લાવવાના છે. અને હા, સાથે સાથે આપેલ પ્રવૃત્તિ પણ મિત્રો સાથે મળીને કરવાની છે. તો ભૂલતા નહીં. બસ આજના અંકમાં હવે અહીં અટકીએ. આવતા અંકમાં આપણે ફરી એક નવા એકમ સાથે મળીશું. આ નવો એકમ છે 2 ખાનાનો પરિગ્રહ, જેના લેખિકા મનુબહેન ગાંધી છે. બાળ દોસ્તો, આ એક પ્રેરક પ્રસંગ છે. આ એકમમાં ગાંધીજીની પ્રજાના સાચા પિતા તરીકેની છબી ઉપસી આવે છે. આપણે ગાંધીજી વિશે ઘણું બધું જાણીશું પણ ખરા, અને તમે પણ ગાંધીજી વિશે વિગતો જાણીને આવજો. વધુ આપણે આવતા એકમમાં જાણીશું. પણ એ પહેલાં એકવાર તમારે ઘરેથી આ એકમ વાંચીને આવવાનો છે. નમસ્તે બાળ દોસ્તો, આપણે ભાગ 1માં સાદા સમીકરણ એટલે શું, તેને રચના, તેને કેવી રીતે આપણે વિધાન સ્વરૂપે લખી શકીએ એ વિશે શીખી ગયા છીએ. આજે આપણે સમીકરણને ઉકેલવાની પદ્ધતિ વિશે શીખવાનું છે. સમીકરણ ઉકેલવા. તો ભાગ 1માં આપણે જોયું હતું કે સમીકરણ એ સમાનતાને આધારે સમીકરણ નક્કી થતું હોય છે. તો સમીકરણની અહીંયા ચકાસણી આપણે કરીએ. તો સમાનતાની ચકાસણી આપણે કરવી હોય તો એના માટેનું એક ઉદાહરણ જોઈએ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે તમને, 8 - 3 = 4 + 1. આપણે સમીકરણ શું છે એમાં જોયું હતું કે સમીકરણમાં 2 બાજુઓ હોય, એક ડાબી બાજુ અને બીજી જમણી બાજુ. જો બંનેના માપ સમાન થાય તો એ સમીકરણ છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે સમાનતા છે કે કેમ એની ચકાસણી કરીએ. સૌ પ્રથમ આપણે ડાબી બાજુનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. ડાબી બાજુ છે 8 - 3. તો આ તો સરળતાથી તમે કહી શકશો કે 8માંથી 3 બાદ કરીએ તો આપણને પરિણામ મળે છે 5. હવે જમણી બાજુની ચકાસણી કરીએ આપણે. જમણી બાજુ છે આપણી 4 + 1. એનું પરિણામ આપણને મળે છે 5. આમ તમે જોઈ શકો છો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તેથી સમીકરણમાં સમાનતા જળવાઈ રહે છે એવું આપણે કહી શકીએ. આ થઈ સાદી વાત. આમાં સરળતાથી સીધા સમીકરણની સમાનતા છે. પણ તમને એવું કહેવામાં આવે કે બંને બાજુ સમાન સંખ્યા ઉમેરો અને પછી ચકાસણી કરો, તો આપણે કરી શકીએ? તો ચાલો આપણે જોઈએ. સમાનતાની ચકાસણી બંને બાજુ સમાન સંખ્યા ઉમેરીને. એનું એ જ ઉદાહરણ આપણે લઈએ. 8 - 3 = 4 + 1. એમાં આપણે બંને બાજુ 2 ઉમેરતા. તો સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે 8 - 3 એટલે કે ડાબી બાજુમાં 2 ઉમેરીએ છીએ. તો ડાબી બાજુ છે 8 - 3 + 2.
તો આ તો સિમ્પલ છે, તમે સરળતાથી કહી શકો કે આનું સાદુરૂપ શું થાય. જે આપણને મળે છે 7. કેવી રીતે 7 મળ્યું? તો આપણે આમાં ભાગુસભા યાદ કરો, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો સૌપ્રથમ આપણે સરવાળો કરીશું અને એની પછી બાદબાકી કરીશું, જે આપણને 7 મળે છે. આ તમે મહાવરામાં કરી શકશો. એના પછી આપણે જમણી બાજુની ચકાસણી કરીએ. તો જમણી બાજુ છે 4 + 1 = 2. આ 3 એ 3માં સરવાળાની ક્રિયા કરવાની છે. એ પણ તમે સરળતાથી કહી શકશો કે કેટલી થાય છે 7. તો અહીંયા આપણને ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન મળે છે, તેથી સમીકરણમાં સમાનતા જળવાઈ રહે છે. તો તમે જોયું ને બાળ દોસ્તો કે બંને બાજુ સમાન સંખ્યા ઉમેરીએ છીએ ત્યારે આપણને સમાનતા જળવાઈ રહે. હવે બાદબાકી કરીએ તો સમાનતા જળવાય કે કેમ એ પણ જોઈએ આપણે. 8 - 3 = 4 + 1માં બંને બાજુ 2 બાદ કરતા. તો સૌપ્રથમ ડાબી બાજુમાં આપણે 2 બાદ કરીએ તો 8 - 3 - 2. એનું પરિણામ આપણને શું મળે છે? તમે નોટબુકમાં પણ ગણતરી કરીને મેળવી શકો, જે આપણને 3 મળે છે. હવે જમણી બાજુની ચકાસણી કરીએ. જમણી બાજુ બરાબર 4 + 1 - 2. એનું પરિણામ આપણને શું મળે છે? એની આપણે નોટબુકમાં ચકાસણી કરીએ તો જે આપણને 3 મળે છે. તો ડાબી બાજુ પણ 3 છે, જમણી બાજુ પણ 3 છે. આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તેથી સમીકરણમાં સમાનતા જળવાઈ રહે છે. હવે જો ગુણાકાર કરવામાં આવે તો શું થાય? બંને બાજુ સમાન સંખ્યા વડે આપણે ગુણીએ તો શું આપણને પરિણામ મળે? એની પણ આપણે ચકાસણી કરીએ. સમાનતાની ચકાસણી બંને બાજુ સમાન સંખ્યાનો ગુણાકાર કરીને. ઉદાહરણ આપણે એનું એ જ રાખીએ છીએ, આપણે ઉદાહરણ બદલતા નથી. આપણે એટલા માટે ઉદાહરણ નથી બદલતા કે તમને ખ્યાલ રહે કે કોઈ પણ ઉદાહરણ લેવામાં આવે એમાં બંને બાજુ સમાન સંખ્યા ઉમેરતા, બંને બાજુ સમાન સંખ્યા બાદ કરતા, બંને બાજુ સમાન સંખ્યા ગુણતા અને પછી ભાગતા શું મળે છે એ આપણે સરખામણી કરી શકીએ. એટલા માટે આપણે એ જ ઉદાહરણથી જોઈએ છીએ. સૌપ્રથમ ડાબી બાજુ જોઈએ આપણે. તો ડાબી બાજુ બરાબર 8 - 3 × 3. અહીંયા આપણે 2ની જગ્યાએ 3 લીધા છે. અગાઉના 2 ઉદાહરણ જોયા એમાં 2 વડે આપણે ઉમેર્યા અને 2 વડે બાદબાકી કરી. હવે 3 વડે આપણે ગુણીએ છીએ આમાં. તો અહીંયા આપણે સૌપ્રથમ કૌંસમાં 8 - 3, જેનું પરિણામ આપણને કેટલું મળશે? તમે જાણો છો કે 8માંથી 3 બાદ કરતાં 5 મળે અને એનો 3ની સાથે ગુણાકાર, જે આપણને પ્રાપ્ત થશે 15. હવે જમણી બાજુની આપણે ચકાસણી કરીએ. જમણી બાજુ બરાબર 4 + 1 × 3. તો સૌપ્રથમ કૌંસનું સાદુરૂપ આપણને મળશે 5 અને એનો 3 સાથે ગુણાકાર એટલે આપણને મળશે 15. તો અહીંયા પણ ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળે છે, જેથી આપણે કહી શકીએ કે સમીકરણમાં સમાનતા જળવાઈ રહે છે. હવે ભાગાકાર આપણે કરવાના છે. બંને બાજુ સમાન સંખ્યા વડે ભાગાકાર. પણ ભાગાકાર કરતાં પહેલાં તમને એક બહુ અગત્યની વાત મારી સમજાવી છે કે જેમ અહીંયા આપણે કોઈ પણ સંખ્યા લેતા હતા સરવાળા, બાદબાકી અને ગુણાકારમાં, એમ ભાગાકારમાં આપણે શૂન્ય સિવાયની સંખ્યા લેવી પડશે. આપણે શૂન્ય કેમ નહીં લઈ શકીએ એ તમારે વિચારવાનું છે. હું તો કહું જ છું, પણ વિચારજો, તમે પણ કરી જોજો. કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર શક્ય છે? જો એ આપણે ભાગાકાર કરીએ તો આપણને એનું અવ્યાખ્યાયિત પદ મળે છે. એનું પરિણામ આપણે મેળવી શકતા નથી. બરાબર? એટલે આપણે ભાગાકારમાં હંમેશા શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે બંને બાજુ ભાગાકાર કરવો જોઈએ. આની ચકાસણી કરવી હોય તો તમને એક સરળ રસ્તો બતાવું. તમારી પાસે ઘરે કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટરમાં તમારે કોઈ એક સંખ્યા લેવાની અને એના ભાગે શૂન્ય કરવાના. સમાનતાની ચકાસણી બંને બાજુ શૂન્ય સિવાયની સંખ્યા વડે ભાગાકાર કરીને. તો શું મળે છે આપણને? તો 8 - 3 બરાબર 4 + 1માં બંને બાજુ 2 વડે ભાગતા. સૌપ્રથમ ડાબી બાજુએ 8 - 3 / 2. તો 8 અને 3ની બાદબાકી 5 મળશે અને એના સાથે ભાગાકાર કરીશું આપણે તો 2 મળશે. તો એનું પરિણામ આપણને મળશે 5/2. બરાબર છે? હવે જમણી બાજુ જોઈએ આપણે. તો જમણી બાજુ છે આપણી 4 + 1 / 2. તો 4 અને 1નો સરવાળો થશે 5 અને એની સાથે આપણે 2 વડે ભાગીશું તો આપણને પરિણામ એનું પણ મળશે 5/2. આમ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન છે, તેથી સમીકરણમાં સમાનતા જળવાઈ રહે છે. બાળ દોસ્તો, તમે જોયું કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યા વડે ભાગાકાર બંને બાજુ સમાન રીતે કરવામાં આવે તો સમીકરણના પરિણામમાં કોઈ ફરક પડતો નથી, એટલે કે સમીકરણની સમાનતા જળવાઈ રહે છે. આ બાબત આપણે સમીકરણ ઉકેલવા માટે ખૂબ જ અગત્યની છે. આપણે સમીકરણ જ્યારે ઉકેલતા શીખીશું ત્યારે આ એની પૂર્વ સમજ છે. સમીકરણની બંને બાજુ ઉમેરીએ
અથવા બાદ કરીએ અથવા ગુણીએ અથવા ભાગીએ તો આપણને સમાન પરિણામ મળે છે. પણ તમારા માટે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે બંને બાજુએ જુદી જુદી સંખ્યા લઈએ તો આપણને ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળે છે કે કેમ, એની ચકાસણી તમારી ગૃહ કાર્યમાં કરવાની છે. સમાનતાની ચકાસણી બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવાથી, બાદ કરવાથી, ગુણવાથી કે શૂન્ય સિવાયની સમાન સંખ્યા વડે ભાગવાથી સમીકરણની સમાનતા જળવાઈ રહે છે. બંને બાજુ જુદી જુદી સંખ્યા વડે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો સમાનતા જળવાતી નથી. તેમ છતાં તમે હોમવર્કમાં ચકાસણી કરજો. બાળ દોસ્તો, આપણે સમીકરણની સમાનતા વિશે શીખી ગયા. હવે આપણે એનો ઉપયોગ કરીને સમીકરણનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરીશું. અહીંયા આપણને એક સમીકરણ આપ્યું છે y-4 ઋણ 7. એમાં આપણને બે વસ્તુ કીધી છે. એક વસ્તુ છે પ્રથમ પગલું કહો અને બીજું કીધું છે એનો ઉકેલ મેળવો. તો પ્રથમ પગલું શું હોઈ શકે? તો ચલને અલગ કરવાનું પ્રથમ પગલું. તો ચલ શું છે અહીંયા? તો આપણે નક્કી કરીએ કે આ સમીકરણનો ચલ છે y. હવે એને અલગ કરવા માટે આપણે શું કરવું પડે? તો આ ઋણ 4 છે એને દૂર કરવા પડે. અહીંયા y-4 છે તો એને -4ને આપણે દૂર કરીએ તો આપણને ચલ અલગ મળે. તો -4ને દૂર કરવા માટે આપણે શું કરવું પડે? તો તમને ખ્યાલ છે કે અહીંયા બાદબાકી આપેલી છે. જો આપણે ધન 4 એટલે કે અહીંયા 4 ઉમેરીશું તો ઋણ 4 અને 4 વચ્ચે સાદુરૂપ થશે, જે શૂન્ય મળશે, જેથી આપણને y છે ચલ સ્વરૂપે અલગ મળી શકશે. તો પ્રથમ પગલું આપણું શું હશે? બંને બાજુ 4 ઉમેરતા. હવે એનો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરીએ. પ્રથમ પગલું છે એનો ઉપયોગ કરીને આપણે ઉકેલ મેળવીએ. તો સમીકરણ આપણું છે y-4 ઋણ 7. હવે આપણે બંને બાજુ 4 ઉમેરીએ. y-4 વત્તા 4 ઋણ 7 વત્તા 4. બંને બાજુ 4 ઉમેરતા. અહીંયા સાદુરૂપ થશે. અહીંયા ઋણ 4 છે અને અહીંયા ધન 4 છે. આ તમે આગળના પ્રકરણમાં શીખી ગયા છો કે આ બંનેની બાદબાકી થશે. અસમાન ચિહ્નો છે એટલે બંનેની બાદબાકી થશે, જેનું પરિણામ શૂન્ય મળશે. જેથી અહીંયા શું વધશે? ફક્ત y બરાબર. અહીંયા પણ અસમાન ચિહ્નો છે, ઋણ 7 છે અને વત્તા 4 છે, તો આની પણ બાદબાકી થશે. જે અગાઉના પ્રકરણમાં શીખ્યા મુજબ આનું સાદુરૂપ થશે ઋણ 3. જેથી આપણને ઉકેલ મળે છે સમીકરણનો y ઋણ 3. તો આપણે જોયું ને કે પ્રથમ પગલું છે એ આપણે નક્કી કર્યું સૌ પ્રથમ અને પછી એનો ઉકેલ મેળવ્યો. જે ઉકેલ આપણને y ઋણ 3 પ્રાપ્ત થાય છે. આવી રીતે તમે કોઈ પણ સમીકરણનું પગલાં નક્કી કરી અને એનો ઉકેલ મેળવી શકો છો. 3y વત્તા 12 0 આપ્યું છે. અહીંયા આપણને પહેલું પગલું પૂછ્યું છે, પણ અહીંયા તમારે નક્કી કરવું પડશે કે અહીંયા શું એક જ પગલું આવશે ચલને અલગ કરવા માટે કે બીજું કોઈ પગલું પણ આવશે. તો ઉકેલ મેળવીશું એ આપણને ખબર પડશે કે અહીંયા આપણે કેટલા પગલાં મેળવવા પડે છે. તો સૌ પ્રથમ પગલું શું આવશે? તો બંને બાજુ આપણે અહીંયા સૌથી પહેલાં આપણે 12 છે એને દૂર કરવા પડશે. તો 12ને દૂર કરવા માટે 12ની બાદબાકી કરવી પડે. કારણ શું કે અહીંયા ધન 12 છે, તો અહીંયા બંને બાજુ ઋણ 12 ઉમેરતા અથવા તો 12 વડે બાદ કરતા. તો અહીંયા આપણે લખીશું પહેલું પગલું બંને બાજુ 12 વડે બાદબાકી કરતા. તો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરીએ આપણે. 3y વત્તા 12 બરાબર 0. 3y વત્તા 12 બંને બાજુ આપણે 12 બાદ કરીએ બરાબર 0 ઓછા 12. અહીંયા આપણે આપણું પગલું લખીશું બંને બાજુ 12 બાદ કરતા. તો સાદુરૂપાનું તમે શીખ્યા છો. શું મળશે? 0. 12 અને ઋણ 12 આનો સાદુરૂપ 0 થશે એટલે આપણે મૂકીશું 3y. 0માંથી 12 બાદ કરીએ છીએ જેથી આપણને મળશે ઋણ 12. આ પણ તમે સાદુરૂપ આપતા શીખ્યા છો. હવે જુઓ, હજુ પણ આપણો ચલ છે એ અલગ થયો નથી. એની સાથે 3 ગુણાયેલા છે, જેથી આપણે હવે
અહીંયા પ્રથમ પગલું હતું એવું બીજું પગલું લેવું. શું લેશું? તો અહીંયા ગુણાકાર થયેલો છે વાયનો, તો વાયને દૂર કરવા માટે 3 વડે આપણે ભાગવા પડે. તો બીજું પગલું છે બંને બાજુ કેટલા વડે ભાગીશું આપણે? વાયને જે સહગુણક છે એટલા વડે આપણે ભાગીએ તો વાય આપણને ચલ સ્વરૂપે અલગ મળે. તો 3 વડે બંને બાજુ ભાગીશું. તો બંને બાજુ 3 વડે ભાગતા એ આપણું બીજું પગલું થશે. તો એનો ઉકેલ આપણે મેળવીએ. હવે 3y બરાબર -12, 3y ભાગ્યા 3 બરાબર -12 ભાગ્યા 3. કૌંસમાં લખીશું આપણે બંને બાજુ 3 વડે ભાગતા. તો અહીંયા 3 એકા 3, અહીંયા પણ ભાગ ચાલશે, 3 ચોક 12. તો આપણને શું મળશે? y બરાબર -4. અહીંયા આપણે ભાગાકાર કરીએ ત્યારે યાદ રાખવું જોઈએ કે જે અંશની સંખ્યા છે એની જે નિશાની છે એ જવાબની નિશાની આવે. અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, જેથી તમારે આ યાદ રાખવું જોઈએ સાદુરૂપ આપતી વખતે કે આપણે આ નિશાની લખવાની જવાબમાં રહી જાય નહીં, જેથી આપણને સમીકરણનો ઉકેલ મળશે y બરાબર -4.